ગોધરા એટીએસ દ્વારા આજે શંકાસ્પદ કાર્યવાહીને જોતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ગોધરા પોલીસને સાથે રાખી પંચમહાલના લઘુમતી વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને અહીંથી 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ શંકાસ્પદ કામગીરીને જોતા એટીએસે 2 લોકોને સકંજામાં લીધા છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે। હવે જોવાનું એ રહ્યું કે વધુ શું ખુલાસા સામે આવે છે। પંચમહાલમાંથી 2 શંકાસ્પદોને એટીએસે ઉઠાવ્યા। હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, આ બંનેની પૂછપરછમાં કેવા ખુલાસા થઈ શકે છે? જી પ્રીતિ, ચોક્કસથી ગોધરામાં એટીએસની ટીમે છેલ્લા કેટલાક સમયથી દામા નાખ્યા છે અને ગોધરાનો ખાસ કરીને લઘુમતી વિસ્તાર જે વારંવાર વિવાદમાં આવતો રહેતો હોય છે અને કોઈને કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ માટે ક્યાંક ને ક્યાંક કેટલાક શખ્સો સામેલ હોવાની વાતો પણ થોડા સમયના અંતરે આવતી હોય છે। ત્યારે વધુ એકવાર એટીએસે ગોધરામાં આવીને 2 શખ્સોને અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। જોકે એટીએસ દ્વારા હજુ સુધી કયા મામલે આ 2 શખ્સોને પકડવામાં આવ્યા છે અને શું પૂછપરછમાં જવાબ મળી રહ્યો છે એ બાબતે હજુ સુધી એટીએસ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવી, પરંતુ એટલું કહી શકાય કે ગોધરાનો લઘુમતી વિસ્તાર જે છે ત્યાં વારંવાર આ રીતની એટીએસના ચક્કર રહેતા હોય છે અને દેશદ્રોહી પ્રવૃત્તિ મામલે કેટલાક શખ્સોના નામ ખુલતા હોય છે અને આ બાબતે ગોધરા કુખ્યાત છે। ત્યારે વધુ એકવાર આ એટીએસનો ફરી આ 2 વ્યક્તિઓ શકમનને પકડી અને પૂછપરછ કરી રહી છે। આભાર તમામ વિગતો માટે હર્ષદ। તો ખાસ લઘુમતી વિસ્તારમાંથી 2 શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા છે। તેઓ શંકાસ્પદ કામગીરી કરી રહ્યા હતા અને જેને લઈને હવે તપાસ કરવામાં આવશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એટીએસે તવાઈ બોલાવી છે। એટીએસ ખાતે બંનેને લાવવામાં આવ્યા છે। હવે વધુ પૂછપરછ કરવામાં આવશે કે આખરે કઈ શંકાસ્પદ કામગીરી તેઓ કરી રહ્યા હતા અને સાથે તેમણે આગામી સમયમાં કોઈ પ્લાન તો ઘડ્યો ન હતો।